નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, જુલાઈ 2026માં ભારતની પ્રથમ 100 મેગાવોટ અવર વનાડિયમ રેડોક્સ ફ્લો બેટરી સિસ્ટમ ગુજરાતના કયા સ્થળે સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે ખાવડા સોલર પાર્ક, કચ્છમાં. તો ગુજરાતના કચ્છ સ્થિત જે ખાવડા સોલર પાર્ક છે ત્યાં ભારતની પ્રથમ યુટિલિટી સ્કેલ 100 મેગાવોટ અવરની વનાડિયમ રેડોક્સ ફ્લો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે એ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એની રિન્યુએબલ એનર્જી લિમિટેડ છે એને 20-21 જુલાઈના રોજ આ પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ એનાયત કર્યો છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની વાત કરીએ તો 1975માં ની સ્થાપના, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે, અને ગુરદીપ સિંહ છે તેના અધ્યક્ષ છે. હવે ટેકનોલોજીની વાત કરીએ તો વનાડિયમ રેડોક્સ જે ફ્લો બેટરી છે VRFB એક પ્રકારની રિચાર્જેબલ બેટરી છે. તે લિક્વિડ ઇલેક્ટ્રોલાઇઝર સોલ્યુશન જેમાંથી વનાડિયમ આયનો હોય છે તેમાં ઉર્જાનો સંગ્રહ કરે છે. અને ખાસિયત એ છે કે લિથિયમ આયન બેટરીની તુલનામાં આ નોન લિથિયમ છે, તેમાં મોટી ક્ષમતા માટે માત્ર ઇલેક્ટ્રોલાઇઝર ટેન્કની સાઇઝ વધારવાની રહે છે. આ બેટરી 100% ભારતમાં ડિઝાઇન થઈ છે, એન્જિનિયર થઈ છે, ઉત્પાદિત એ પણ કરવામાં આવ્યું છે. ભાગીદારીની વાત કરીએ તો બોન્ડાડા એન્જિનિયરિંગ લિમિટેડને EPC કોન્ટ્રાક્ટ મળ્યો છે, અને ઇલેક્ટ્રિક સિસ્ટમ ટેકનોલોજી એનો પાર્ટનર છે. ખાવડા સોલર પાર્કની વાત કરીએ 2029 સુધીમાં 30 ગીગાવોટની ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનવાનું લક્ષ્ય ધરાવે છે. અગાઉની સફળતા પહેલા ઇલેક્ટ્રિક સિસ્ટમને 2025માં NTPC ગ્રેટર નોઈડા ખાતે 3 મેગાવોટ અવર્સ ક્ષમતા આ VRFB સિસ્ટમ સ્થાપી હતી. તમને ખબર હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા, શું ભણ્યા હતા કે ખાવડા સાથે ખાવડા છે ને ત્યાં 3.37 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી છે, બરાબર છે, તો એની ક્ષમતા હાંસલ કરી હતી. એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે શરૂ કરવામાં આવી હતી. કઈ કંપની દ્વારા, એ કંપનીનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખવાનું. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 23મી જુલાઈ, નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે. ભારતમાં 23 જુલાઈના રોજ આ ઉજવવામાં આવે છે. 1927માં આ જ દિવસે દેશમાં પ્રથમ રેડિયો પ્રસારણ બોમ્બે સ્ટેશનથી ખાનગી કંપની ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. આથી ભારતમાં 23મી જુલાઈના રોજ નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે ઉજવાય છે. વર્ષ 1927માં મુંબઈ અને કોલકાતામાં 2 ટ્રાન્સમીટર સાથે બ્રોડકાસ્ટિંગ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 1930માં સરકારે આ ટ્રાન્સમીટરને પોતાના નિયંત્રણમાં લઈ લીધા અને ભારતીય પ્રસારણ સેવાના નામથી સંચાલન શરૂ કર્યું. 8 જૂન 1936ના રોજ રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. વર્ષ 1957માં આકાશવાણી તરીકે જાણીતું થયું.
ઓલ ઇન્ડિયા રેડિયો સાચા અર્થમાં તેના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાય એને અનુસરીને લોકોને માહિતી આપવા, શિક્ષિત કરવા, મનોરંજન આપવાનું કામ કરી રહ્યું છે. હાલ દુનિયાના 150 જેટલા દેશોમાં આકાશવાણી સાંભળવામાં આવે છે. ઓલ ઇન્ડિયા રેડિયો. ખબર છે ને એના ડિરેક્ટર જનરલ કોણ છે? તો મોસમી ચક્રવર્તી. હવે આ બધી વસ્તુ છે ને એ માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવે. તમે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણી જોઈ લો, દૂરદર્શન ટેલિવિઝન જોઈ લો, વેવ્સ નામનું પ્લેટફોર્મ. તો મને કહો પ્રસાર ભારતીના મંત્રી કોણ છે હાલમાં? બરાબર છે. એટલે સોરી, માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે આપણા? પ્રસાર ભારતીના જે ચેરમેન છે તે પ્રસૂન જોશી બન્યા હતા, આવું આપણે ભણ્યા હતા, યાદ રાખજો. ડોક્ટર શ્રીનિવાસ કુમાર તુમ્મલના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ બન્યા છે. તો ભારત સરકારે જાણીતા સમુદ્ર શાસ્ત્રી છે ડોક્ટર શ્રીનિવાસ કાયમર તુમ્મલના, બરાબર છે. તો એમને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નવા સચિવ તરીકે 2 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ઓસ્ટ્રેલિયામાં યુનેસ્કોની જે હિન્દ મહાસાગર સુનામી ચેતવણી પ્રણાલીના વડા હતા. હૈદરાબાદમાં ઇનકોઇસ આવેલું છે, એના ડિરેક્ટર રહી ચૂક્યા છે. 2004ની સુનામી આવી ને ત્યારબાદ ભારતમાં સુનામી આગોતરી ચેતવણી આ સિસ્ટમ તૈયાર કરવામાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમને 2008માં ઇન્ડિયન નેશનલ જીઓસ્પેશિયલ એવોર્ડ અને 2010માં નેશનલ જીઓસ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. લક્ષ્ય તેઓ ભારતના ડીપ ઓશન મિશન અને દરિયાઈ આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવશે. અહીંયા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વાત આવી, એના સચિવ બન્યા છે. તો આના મંત્રી કોણ હશે? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને આપણે જોઈન કરી લો. અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ તમને જોવા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતના પ્રથમ VTOL એરક્રાફ્ટ પ્રોટોટાઇપનું અનાવરણ કયા સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે ધ E-પ્લેન કંપની. IIT મદ્રાસના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ ધ E-પ્લેન કંપની છે, એના દ્વારા ભારતના પ્રથમ eVTOL ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક અનાવરણ કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજીથી શહેરી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને મુસાફરીનો સમય ઘટશે. વર્ષ 2028 સુધીમાં કમર્શિયલ સેવાઓ શરૂ કરવાની યોજના છે, જેમાં પ્રથમ તબક્કે એર એમ્બ્યુલન્સ અને ત્યારબાદ એર ટેક્સી શરૂ થશે. કેવી રીતે કામ કરે છે? તો સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતું વિમાન છે. લાંબા રનવેની જરૂર નથી હોતી. તે વર્ટીપોર્ટ નામના નાના વિસ્તારમાં હેલિકોપ્ટરની જેમ ઊભી દિશામાં ટેક ઓફ અને લેન્ડિંગ થઈ શકે છે. મુખ્ય ફાયદા શું છે? એક તો શૂન્ય ઉત્સર્જન, ખૂબ ઓછો અવાજ, હેલિકોપ્ટરની સરખામણીએ ઓછો નિભાવણી ખર્ચ, મેન્ટેનન્સ ઓછો આવે. એર એમ્બ્યુલન્સ કરાર ફેબ્રુઆરી 2025માં ICATT દ્વારા ધ E-પ્લેન કંપની સાથે 788 જેટલા eVTOL એર એમ્બ્યુલન્સ માટે ઓર્ડર કરાર કરવામાં આવ્યા છે. બરાબર છે. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા ભારતનું પ્રથમ પ્રાઇવેટ સ્પેસ એજન્સી દ્વારા રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હોય, વિક્રમ-1 હતું. કઈ કંપની હતી? કમેન્ટમાં લખો, યાદ હોય તો. તાજેતરમાં નાણાં મંત્રાલયની પેનલ દ્વારા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 માટે કેટલા કરોડના આઉટલેને મંજૂરી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે? તો 1.25 લાખ કરોડ. તો ભારત વૈશ્વિક સ્તરે ચિપ નિર્માણ, સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનવા માટે પોતાની સ્થિતિ મજબૂત કરવા સતત પ્રયાસો કરી રહ્યું છે, જે અંતર્ગત નાણાં મંત્રાલય હેઠળનો ખર્ચ વિભાગ તો ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 માટે 1.25 લાખ કરોડની બજેટ દરખાસ્તને મંજૂરી આપી છે. આ નવી મંજૂરી અગાઉના ISM 1.0 એના 76,000 કરોડના બજેટ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે, જે દેશની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને મોટો વેગ આપશે. રોકાણ પ્રવાહ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ અત્યાર સુધીમાં આશરે 1.64 લાખ કરોડના રોકાણ સાથે કુલ 12 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. યાદ રાખજો 12નો આંકડો. આ વર્ષે 2026માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ 12મા નંબરનો. ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન ચાલવાની છે. મુંબઈ, અમદાવાદમાં પણ 12 સ્ટેશનો છે.
હવે આમાં 12 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટમાંથી ગુજરાતમાં કેટલા છે, કોઈને ખબર હોય તો કહો કમેન્ટમાં લખીને. આનો ઉદ્દેશ શું છે? તો મિશનનો મુખ્ય હેતુ ભારતને સેમિકન્ડક્ટર ઉદ્યોગો માટે વૈશ્વિક હબ બનાવવાનો છે. દેશમાં કુશળ એન્જિનિયરો તેમજ અદ્યતન ઉત્પાદન એકમોને તૈયાર કરવાનો છે. આગળ વધીએ. ઓપન એઆઈમાં ભારતીય મૂળના ઉદય રુદ્રરાજુ સીટીઓ ઓફ કમ્પ્યુટ તરીકે નિમાયા. તો હૈદરાબાદના મૂળ વતની છે ઉદય રુદ્રરાજુ. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી કંપની ઓપન એઆઈમાં સીટીઓ ઓફ કોમ્પ્યુટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ અને કારકિર્દી. ઉદય રુદ્રરાજુએ હૈદરાબાદની સિબિટ એટલે ચૈતન્ય ભારતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી ઓફ મેનેસોટામાંથી માસ્ટર કર્યું હતું. ઓપન એઆઈમાં જોડાયાની પહેલાં તેમણે ઇલોન મસ્કની એઆઈ કંપની એક્સ એઆઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગના વડા તરીકે સેવા આપી હતી. મુખ્ય જવાબદારી. ઓપન એઆઈમાં તેઓ વિશ્વના સૌથી મોટા કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને સંચાલન કરશે. ઓપન એઆઈની વાત કરીએ તો 2015માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં છે. સીઈઓ છે એનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને ખબર હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી RI ભાસ્કર છે અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, પુરસ્કાર મળ્યો છે? તો જવાબ આવશે આર્ટિકલ 370. તો 18મી જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કારો સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા 2024માં પ્રમાણિત કરેલી ફિલ્મો માટે આપવામાં આવશે. 2024ના એવોર્ડો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, તમને ખબર છે એના જે ચેરમેન પહેલાં કોણ હતા? પ્રસૂન જોશી હતા. પ્રસૂન જોશી પ્રસાર ભારતીના ચેરમેન બન્યા. તો હવે આ જે CBFC છે એના ચેરમેન નવા આવ્યા. કોણ આવ્યા તમને ખબર હોય તો કહો. ફિલ્મ નિર્માતા જયરાજની આગેવાની હેઠળ 11 સભ્યોની જ્યુરી દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. આ પુરસ્કારો માહિતી અને પ્રસારણ મંત્રાલય, અશ્વિની વૈષ્ણવ બરાબર છે, એમના દ્વારા આપવામાં આવે છે મંત્રાલય. મુખ્ય પુરસ્કારોની યાદી. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ આર્ટિકલ 370 હિન્દી ફિલ્મ છે. દિગ્દર્શનમાં શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ એટલે પોતે ડિરેક્ટર તરીકે શરૂઆત કરી હોય તો સ્વાતંત્ર્ય વીર સાવરકર. કોણ હતા? રણદીપ હુડા. શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ સંપૂર્ણ મનોરંજન કલ્કી 2898 AD તેલુગુ. શ્રેષ્ઠ દિગ્દર્શન રાજકુમાર પેરિયાસ્વામી ફિલ્મ અમરન તમિલ. મુખ્ય ભૂમિકાઓમાં શ્રેષ્ઠ ભૂમિકા સંયુક્ત મમૂટી. કઈ ફિલ્મ? બ્રહ્મયુગમ મલયાલમ. અને કાર્તિક આર્યન. આ બંનેને શ્રેષ્ઠ અભિનેતા 2 જણા છે, મમૂટી અને કાર્તિક આર્યન. મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી યામી ગૌતમ. આર્ટિકલ 370 હિન્દી. શ્રેષ્ઠ સંગીત નિર્દેશન શાશ્વત સચદેવ 370 આર્ટિકલ. શ્રેષ્ઠ સંગીત નિર્દેશન બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં જેવી પ્રકાશ કુમાર અમરન. અને આ યાદ રાખજો, શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ મારણ. નિર્માતા સિનેમેન પ્રોડક્શન લિમિટેડ અને અભિષેક જૈનની ફિલ્મ છે, ખાસ યાદ રાખજો મારણ, યશ સોનીની. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ શ્રીકાંત. શું છે? શ્રીકાંત. ઓકે, તો આ યાદ રાખજો. આગળ વધીએ. અમેરિકામાં બર્થરાઇટ સિટીઝનશીપ અકબંધ સુપ્રીમ કોર્ટનો ચુકાદો. તો અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને ફગાવી દઈને બર્થરાઇટ સિટીઝનશીપ એટલે કે જન્મજાત નાગરિકતાને અકબંધ રાખી છે. ટ્રમ્પે પોતાના આદેશમાં ગેરકાયદેસર કે અસ્થાયી રૂપે રહેતા લોકોના બાળકોને નાગરિકતા ન આપવાની જોગવાઈ કરી હતી, જેને કોર્ટે અમાન્ય જાહેર કરી છે. કોર્ટનો નિર્ણય. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમેરિકાની ધરતી પર જન્મ લેનાર કોઈપણ વ્યક્તિ ત્યાંનો નાગરિક છે. આ નિર્ણય માટે અમેરિકાના 14મા બંધારણીય સુધારા અને વર્ષ 1898ના ઐતિહાસિક વોંગ કિમ આર્ક આ કેસનો આધાર લેવાયો હતો.
ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલ. તો ટ્રમ્પ પ્રશાસનનું કહેવું હતું કે બિન નાગરિકોના બાળકો અમેરિકાના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા નથી. જો આ ઓર્ડર લાગુ થયો ને તો ગ્રીન કાર્ડ અરજદારો અને વિદ્યાર્થીઓ સહિત દર વર્ષે જન્મતા 2.5 લાખ આના કરતાં વધુ બાળકો પર તેની અસર થાત. ટ્રમ્પની પ્રતિક્રિયા. નિર્ણયથી નારાજ થઈને ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જજોની ટીકા કરી અને બર્થ ટુરિઝમ માત્ર નાગરિકતા માટે અમેરિકામાં આવીને બાળકનો જન્મ આપતા એનો સખત વિરોધ કર્યો. એટલે અમુક લોકો શું કરે છે, મેન ચાઇનાવાળા કે પ્રેગ્નન્ટ વુમન હોય ને એ લોકો પ્રવાસના માધ્યમથી કે પ્રવાસ કરવા આવ્યા છે એમ કરીને અમેરિકામાં આવે છે અને ત્યાં જઈને બાળકને જન્મ આપે, એટલે ત્યાંનો બાળકનો જન્મ થયો એટલે અમેરિકન નાગરિક થઈ ગયો ને, આવું થઈ રહ્યું છે. ઓકે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, બુધ ગ્રહના કેટલા ઉપગ્રહ છે? એક પણ નથી. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? લંબ મજ્જા. નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે? આમલી. લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુકસાનકારક પદાર્થ છૂટો પડે છે? કાર્બન ડાયોક્સાઇડ. એસિટોનનું IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીનું નામ શું છે? પ્રોપેનોન. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનાર આવેલા છે? તો સીદી બશીર. જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? તો શામળદાસ ગાંધી. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવના સ્મારકો કયા વંશની ઓળખ છે? તો સોલંકી વંશ. અંબાજી પાસે કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? તો વિમલ મંત્રી. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો 2.5 રૂપિયા. ઓકે, હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં અર્જેન્ટિનાને 1-0થી હરાવી કયો દેશ ચેમ્પિયન બન્યો? સ્પેન. 2026ના પ્રથમ 6 મહિનાના ડેટા અનુસાર ભારતમાં સૌથી વધારે સાયબર ફ્રોડની ફરિયાદો કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ. પહેલું ઉત્તર પ્રદેશ, બીજું મહારાષ્ટ્ર, ત્રીજું કર્ણાટક, ચોથું ગુજરાત. આ લાઇનસર જ છે, બરાબર. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન મેં તમને એવો કીધો હતો કે ખાવડા ખાતે 3.37 ગીગાવોટનો વિશાળ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કોના દ્વારા? તો અદાણી દ્વારા. અદાણી ગ્રીન લિમિટેડ. અદાણી ગ્રીન લિમિટેડ. સેકન્ડ પ્રશ્ન હતો માહિતી અને પ્રસારણ મંત્રી. આમ તો મેં તમને લેક્ચરમાં બીજા એક ટોપિકમાં કહી દીધું હતું, અશ્વિની વૈષ્ણવ. જવાબ તો આપી દીધો હતો મેં. ત્રીજો પ્રશ્ન, પૃથ્વી વિજ્ઞાન મંત્રી કોણ છે આપણા? ડોક્ટર જીતેન્દ્ર સિંહ. ચોથા નંબરનો પ્રશ્ન શું હતું કે વિક્રમ 1 નામનું રોકેટ રિસન્ટલી લોન્ચ કર્યું હતું કઈ કંપનીએ? સ્કાયરૂટ. અને આ સ્કાયરૂટ ભારતની પ્રથમ સ્પેસ યુનિકોર્ન કંપની બની છે. પાંચમા નંબરનો પ્રશ્ન કે આખા ભારતની અંદર 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે, એમાંથી ગુજરાતની અંદર 6 છે, 50% ગુજરાતમાં. છઠ્ઠો પ્રશ્ન, ઓપન AI છે એના જે CEO છે એમનું નામ શું છે? તો સેમ ઓલ્ટમેન. સાતમા નંબરનો પ્રશ્ન, CBFCના અધ્યક્ષ કોણ છે હાલમાં? તો શશી શેખર વેમ્પતિ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, નીતિ આયોગ દ્વારા જાહેર કરેલા પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સમાં મોટા રાજ્યોની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ નંબરે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, 2026નો પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? કમેન્ટમાં લખો જો તમને જવાબ આવડતો હોય તો અહીંયા આપણે કરીશું સ્ટોપ. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને
અને તમારા જે પણ અભિપ્રાયો છે બધા કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.